પવિત્ર ધનતેરસના દિવસે શ્રી નીવ પરિવાર દ્વારા મહેસાણા તાલુકાના વીરતા ગામે વેરાઈ માતાજી મંદિરે 51 યજમાનો સાથેનું યજ્ઞનું આયોજન કરાયું। મહેસાણાના વીરતા ગામે વેરાઈ માતાજી મંદિરે ભવ્ય યજ્ઞ યોજાયો હતો। તે યજ્ઞમાં આજે પવિત્ર ધનતેરસના દિવસે શ્રી લક્ષ્મી માતાજીનો હોમ હવન યજ્ઞનું આયોજન શ્રી નીવ પરિવાર હાલ મુંબઈ રહેવાસી દ્વારા વીરતા ગામે શ્રી વેરાઈ માતાજી મંદિરે વૈદિક મંત્રોચ્ચાર સાથે અંબાજીથી રાકેશભાઈ શાસ્ત્રી અને તેમની સાથે ભૂદેવોની સાથે ધનતેરસના સવારે 9 વાગ્યે યજમાનોને દેહ શુદ્ધિકરણ તેની સાથે મંત્રોચ્ચારથી સમગ્ર યજ્ઞશાળા ભૂદેવના મંત્રોચ્ચારથી વાતાવરણ શુદ્ધ બન્યું હતું। બપોરે ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી। ત્યારે 51 યજમાનો યજ્ઞમાં બેઠેલા સમગ્ર યજમાનોને સવારથી બપોરનું અલ્પાહારનું આયોજન કરાયું હતું। 51 યજમાનોને ભૂદેવ દ્વારા આહુતિ આપવામાં આવી હતી। ત્યારે વીરતા ગામના દિનેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા ગામની અંદર શ્રી નીવ પરિવાર યજમાન દ્વારા 51 યજમાનો સાથે શ્રી મહાલક્ષ્મીજી માતાજીનો યજ્ઞનું આયોજનથી ગામની સર્વ જનતા માટે સુખાકારી નિરોગી અને સુખમ ભવતુના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા। ત્યારે શ્રીફળ હોમવાનો સમય 4 કલાક 30 મિનિટે અંબાજીથી રાકેશભાઈ શાસ્ત્રી દ્વારા સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં છવાયું હતું। ત્યારે શ્રીફળ યજ્ઞમાં હોમીને સર્વ યજમાનો પ્રસાદ લઈને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। પવિત્ર ધનતેરસના દિવસે શ્રી મહાલક્ષ્મી માતાજીનો યજ્ઞ વીરતા ગામે થવાથી હવનમાં બેઠેલા યજમાનો અને ગામના આશીર્વાદ ફળ્યા હતા। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। આજે ધનતેરસના દિવસે અમારા ગામ વીરતામાં વેરાઈ માતાના મંદિરે મા લક્ષ્મીનો હવન કરવામાં આવ્યો। આ હવન શ્રી નીવ પરિવાર તરફથી એમના યજમાન પદે રાખવામાં આવ્યો હતો। આ હવનમાં અમારા વીરતા ગામના 51 યજમાનોએ ભાગ લીધો અને હવનમાં અંબાજીથી જોશી રાકેશભાઈ શાસ્ત્રીએ ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું। અમે માતાજીને અમારા ઉપર પ્રસન્ન થાય, અમારા ગામને સુખી રાખે, આરોગ્યપદ રાખે એવી સર્વે વિનંતી કરી અને આ હવન સુખ શાંતિથી સંપન્ન કરવામાં આવ્યું।